હલો મિત્રો, કેમ છો બધા મિત્રો? આઈ હોપ તમે બધા મસ્ત હશો। તો આ વિડીયોમાં આપણે જોવાના છે કે નાવ ટીમ્યુલેટર એડિટિંગ કેવી રીતે કરી શકીએ। તો ચાલો આ વિડીયોને શરૂ કરીએ છીએ। અને વિડીયોને આગળ વધતા પહેલા તમે લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો। તો ડેમો વિડીયો તમે જોઈ ચૂક્યા છો। આવું ટીમ્યુલેટર એડિટિંગ બનાવવા માટે સૌપ્રથમ તો તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂરત પડશે। અલાઇટ મોશન એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો ડાયરેક્ટલી હું અલાઇટ મોશન એપ્લિકેશનને અહીંથી ઓન કરીશ અને આ જે આપણો ફૂલ પ્રોજેક્ટ છે એ પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે ડાયરેક્ટલી ઓપન કરી શકો છો, બરાબર। કોઈ પાસવર્ડ રાખવામાં આવેલ નથી, તો આ તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। આમાં તમારે ડાયરેક્ટલી તમારો ફોટો એડ કરી દેવાનો છે। તો ફોટોવાળી લેયર પર આપણે ક્લિક કરી દઈશું અને ડાયરેક્ટ અહીંયા તમને ફોટોનું આ કલરવાળો ઓપ્શન મળી જશે, બરાબર। એ કલરવાળા ઓપ્શન ઉપર ક્લિક કરીને તમને પીએનજીનો ઓપ્શન મળી જશે। પીએનજીવાળા ઓપ્શન ઉપર જઈને તમારે જે પણ ફોટો રાખવો હોય તે રાખી શકો છો। હું તમને એક્ઝામ્પલ તરીકે કોઈ પણ એક ફોટો સિલેક્ટ કરીને બતાવી દઉં છું। તો અહીંયા હું એક ફોટો લઈ લઉં છું। સૌપ્રથમ તો તમારે જે તમારે ફોટો રાખવો હોય જે સ્ટેટસમાં તે તમે રાખી શકો છો, ઓકે। તો અહીંયા હું આ ફોટો લઈ લઉં છું, બરાબર, કોઈ પણ એક રેન્ડમ। તો અહીંયા હું ફોટો લઈ લીધો છે અને ડાયરેક્ટલી આપણે અહીંથી પ્લે કરી દઈશું, બરાબર। તો અહીંયા તમે જોઈ શકો છો આપણું જે ટીમ્યુલેટર એડિટિંગ છે તો બનીને રેડી થઈ ગયું છે। અહીંયા તમે જો સોંગ ચેન્જ કરના ચાહતે હો તો कर सकते हो। और આપણે આમાં કાંઈ ચેન્જ કરવું નથી, ડાયરેક્ટલી ડાઉનલોડ કરવું છે। તો ડાઉનલોડ કરવા માટે સિમ્પલી આ એરો ઉપર હોઈ જવાનું છે। એરો પર ક્લિક કરીને ડાયરેક્ટલી અહીંયા તમે જેટલી ક્વોલિટીમાં ડાઉનલોડ કરવા માંગો છો ઓકે કરીને ડાયરેક્ટલી એક્સપોર્ટ પર ક્લિક કરી દેવાનું છે અને તમારો વિડીયો ડાઉનલોડ થઈ જશે। તો ચલિए મળીએ છીએ અગલા નવા વિડીયોમાં, તબ તક के लिए बाय बाय।